હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારો એક આપણા નવા બ્લોગમાં. અત્યારના વાગી રહ્યા છે કંઈક 4:57 થઈ રહી છે, એટલે ઓલમોસ્ટ 5 વાગવાના છે અને આપણે આવી ગયા છે આપણી વાડીએ. આપણું ડગડગ્યું લઈને આપણી વાડીએ આવી ગયા છે. બાકી જોઈ લ્યો આપણી વાડીનો સુંદર નજારો, સૂર્યપ્રકાશના કિરણો પર જોઈ. આ એક સીન તમે જોવો તો ખાલી કેવું લાગે તમને સીન, જાણે ઓલા સ્વર્ગમાં આપણે ના આવી ગયા હોય ને ઓલા પટ્ટા પડતા હોય એ રીતનું કંઈક દ્રશ્ય છે ભાઈ. બાકી જોઈ લ્યો ઓલા અહીંયા આ ખેતરમાં અત્યારે ઘણા બધા મેં મોર જોયા. એમાંનો જોઈ લ્યો ઓલો રહ્યો મોર, તમને દેખાતો હશે. હમણાં ઘણા બધા મોર છે એ કળા કરતા હતા. હમણાં પાછા વયા ગયા અંદર, આની અંદર વયા ગયા. જો આની અંદર તમને કેવું લાગે, એકદમ પ્યોર જંગલ જેવું લાગે ને આની અંદર. તો અહીંયા અત્યારે અરવિંદસિંહ હતા આપણા ડ્રાઈવર, એ કંઈક થોડુંક ખેડબેડ કરતા હતા. મેં કીધું હાલો હવે આપણે જોતા આવી, ચક્કર મારતા આવી વાડીએ. ને ઘરે બપોરે ફૂલ ગરમી થતી હતી, થોડુંક ઊંઘા અને પછી આપણે આવતા રહ્યા વાડીએ. તો જો ઓલા અરવિંદસિંહ દેખાતા છે તમને. હા ભાઈ, એક તો ખરેખર ઉનાળાનું ટ્રેક્ટર રાખવું અને એમાંય પાછી ખેડ કરવી એટલે ભાઈ લોઢાના ચણા ચાવા જેવું છે. બાકી આપણે ખેડૂત વર્ગ જ છીએ. આમ તો આપણે આવી ગયા છીએ, અરવિંદસિંહ આપણે ખેડતા હતા અહીંયા, અને જોઈ લે ખેડવાનું આવી રીતના હાલે છે. થોડી વારમાં આપણે ટ્રેક્ટર ઉપર બેસી જાય, બે તો નહીં પણ બે જેવું ખેતર ખેડી નાખીએ, કેમ કે ભાઈ એ હાઈકો છે. આજે સવારના એ ભાઈ કામ કરતા હતા, કામે લાગ્યા હતા. અને જો આ બધું જ તમને ઉપરથી દેખાય બધું એ ભાઈ ખેડી નાખ્યું. તો થોડાક આપણે હાલો સહભાગી થાય અને થોડા હેલ્પફુલ થાય. તો હાલો હવે આપણે ડાયરેક્ટ મળીએ ટ્રેક્ટર ઉપર અને તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી ખેડાઈ ગયું છે બધું, તમને પાછળ દેખાય. ભાઈ હવે નવસારું થયેલું એક ખેતર પાછું, એ લગભગ હવે 20 થી 15 મિનિટમાં એ બની જશે. હવે જોઈ લે, બાકી બગલા ખાવા આવી ગયા પોતાનું ખાવાનું. એને કે અત્યારે કાંઈ હશે નહીં એને ખાવા માટે. બાકી જો આ રીતના કરવાનું હાલે. આ ભાઈ ટ્રેક્ટર છે આપણું સ્વરાજ, અને એક મેસી છે. મેસીમાં થોડોક ડીઝલ લીકેજનો થોડો પ્રોબ્લેમ આવ્યો છે. બાકી એ કમ્પ્લીટ ટ્રેક્ટર છે. આ ટ્રેક્ટર છે એ થોડુંક તાકાત વાળું વધારે છે, ઓલું એવરેજમાં વધારે હોય હજી એવું છે. બાકી જો આપણા ડ્રાઈવરમાં બેઠા છે, જો આપણે આવું ખેડવાનું હાલે. આપણે બે ખેતર ખેડી નાખ્યા છે મેં, અને ડ્રાઈવરનું આદાન પ્રદાન થઈ ગયું છે. આ ખેતર જો કે ખેડાઈ જ ગયું છે, પણ ઓલી સાઈડથી કાઢે છે ટ્રેક્ટર, એટલે વચ્ચેથી થોડી ખેડ મારતા જાય. બાકી આપણે બે ખેતર છે એ ખેડી નાખ્યા છે, જોઈ શકો તો તમે. એક આ મોટું એક ખેતર હતું એ, અને એક એની આગલું હતું ઉપરનું હતું, એ ખેતર ખેડી નાખ્યું. જો બાકી હવે આ એક ખેતર છે, અને પછી આમ સીધા લાઈનમાં છે એ ખેતર બાકી છે. બાકી તો એક ઓલો પટ્ટો જે સીધો પટ્ટો હતો એ તો આપણે ખેડાઈ ગયો હતો, અરવિંદસિંહ ખેડી નાખ્યો હતો. તો આપણે બે ખેતર જેવું ખેડી નાખ્યું. 20 થી 25 મિનિટ તો નહીં, પણ લગભગ અડધો કલાક લાગ્યો હોય છે. આપણે છેલ્લે વિડીયોમાં વાત થઈ પછી અડધો કલાક લાગ્યો આ જે ખેતર ખેડતા. ઓલું એની આગલું ખેતર હતું ને એ થોડુંક નાનું હતું, પણ આ જે ખેતર છે ને એ થોડુંક મોટું છે. બાકી જો હવે સનસેટ થશે લગભગ, તો અહીંયા તો 7 વાગે સનસેટ થાય. ને ભાઈ આપણે ફોન આવ્યો છે ભાઈ આસોટાથી રમા મામાનો, એટલે બાકી વ્યૂ છે આવો કંઈક. ચાલો હવે આપણે મામા અને થોડી વાત કરી લઈ, પછી નિરાતે હવે ડાયરેક્ટ હું ઘરે જ જાઉં છું, કેમ કે તરસ એવી લઈ ગઈ છે. તો હવે આપણે ડાયરેક્ટ ઘરે મળીએ. અને આપણે આવી ગયા છીએ ઘરે. બે ખેતર ખેડા અને પાણી કાંઈ પીધું નથી, ડાયરેક્ટ આવી ગયા છીએ ઘરે. તો હાલો હવે પાણી પી લઈ. અત્યારે ફૂલ ગરમી છે, શિયાળો આવે ત્યારે ઠંડક મળે. બાકી જો આજે રાજમાં બને રસોઈ આવી કંઈક બને છે. અને હવે ફાઇનલી આપણું શેડનું કામ પતવા આવ્યું છે. થોડા ટાઈમમાં પતરાય મરાઈ જશે એટલે કામ પતી જશે. પતરાનું કામ એ ઘણું બધું આવેલું, શેડનું કામ લગભગ 2-3 દિવસ, લગભગ 4-5 દિવસ હાલી ગયું કામ.
હાલો તો હવે આપણે સુંદર પાસે જાય, થોડીક મસ્તી બસ્તી કરી અને મળીએ અહીંયા. હાલો. હેલો મિત્રો, અત્યારે વાગી રહ્યા છે 8:34 અને અમે રનિંગ કરવા ગયા હતા. હું હતો, મોન્ટુ હતો, સુરેન્દ્ર હતો અને કૃણાલ હતો. 4 જણા હતા. ઓલમોસ્ટ 5.5 કિલોમીટર જેવું અમે ખેંચી નાખ્યું છે અને અત્યારે ઘરે આવી ગયા છીએ. થોડોક આરામ કર્યો કેમ કે પગ એકદમ ખેંચાઈ ગયા હતા અને થોડોક સ્નાયુને રેસ્ટ મળી જાય, સ્નાયુઓ નોર્મલ થઈ જાય તો થોડોક આરામ કર્યો અને હવે નાઈ બાય અને થોડુંક જમી લઈએ. એની પહેલાં તમને થોડુંક બતાવું કેમ કે થોડુંક શેડનું કામ બાકી હતું. શેડનું કામ અત્યાર સુધી હાલે છે, તમે બતાવું શેડનું કામ. અત્યાર સુધી શેડનું કામ આવેલું. તમારે શેડનું બેડનું કામ કરાવવું હોય આવું પતરાનું તો હું તમને કોન્ટેક્ટ નંબર નાખી દઈશ ને ભાઈનું નામ છે એ તમને નાખી દઈશ અંદર. શું નામ તમારું? પૂનમભાઈ. પૂનમભાઈ. તમારું ગામ? રામબારી એના મુવાડા. તો આ ભાઈ છે એ મસ્ત શેડનું કામ કરે છે. તમે જોઈ લો, એકદમ ટોપ કન્ડિશનમાં શેડનું કામ કર્યું છે. તો હું એમના તમને ફોન નંબર નાખી દઈશ અંદર અને તમારે જેવું કામ કરાવવું હોય એ ટાઈપનું અંદર તમારે કામ થઈ જશે. હેલો મિત્રો, થઈ રહી છે 9:28 ને અમે પેટ પૂજા કરી અને આવી ગયા છીએ બધાય. આ તમે જોઈ શકો છો, જો આ અંધારામાં હવે લાઇટ થઈ દેખાય આપણો મયુર. મયુર થોડોક હમણાં બોખલાઈ ગયો છે કેમ કે મયુરની પથારીમાં છે ને કરોડિયો ગરી ગયો છે એટલે મયુર એનો કરોડિયો ગોતે છે. હવે આ કરોડિયો મયુરની પથારીનો ફેરવી દે તો સારું છે. એ બાકી ઓલો સુરેન્દ્ર હૂતો છે, આ છે મંટુ. મસ્ત રોટલા બોટલા ખાઈ લીધા. રનિંગ કરીને આવ્યા એટલે થોડાક પગે એવા દુખતા હતા અને હમણાં શેડનું કામ પૈતું છે. હમણાં શેડનું કામ પૈતું તો શેડવાળા હમણાં થોડી વાર પહેલા જ ગયા. એની ભારી કામ ખેંચ્યું, આખા દિવસના કામ કરતા હતા. તો 9:29 થયા, ઓલમોસ્ટ હવે 9:30 થવા આવ્યા છે. તો હાલો હવે આપણે આજના વિડીયોને અહીંયા સુધી રાખીએ. બાકી વ્લોગમાં તમે હવે કન્ટિન્યુ રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરજો. તમને વિડીયો જોવાનું ગમે તો તમે શેર પણ કરજો. તો ચલો હવે મળીએ આપણે એક કાલના નવા વ્લોગમાં. આજ સુધી આટલું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.